હેલો ફ્રેન્ડ્સ, હું પટેલ જીનલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય સ્ટેન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 11. આજે આપણે નવું ચેપ્ટર શીખવાના છીએ. શું નામ છે? પરિમિતિ અને ક્ષેત્રફળ. તો હવે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શું છે એ વિશે આપણે જોઈએ. તો અહીં આપણને એક ટોપિક આપેલો છે કે ચોરસ અને લંબચોરસ. તો આપણે ધોરણ 6માં સમતલીય આકૃતિની પરિમિતિ અને તેના ક્ષેત્રફળ શોધતા શીખી ગયા. પરિમિતિ એટલે શું કે કોઈ આકાર આપણને, ધારો કે અહીં આપણે ચોરસ છે, તો આ ચોરસની જે કિનારી છે એની જે લંબાઈ છે તેને આપણે કહીશું પરિમિતિ, અને આ ચોરસની જે અંદરનો ભાગ છે તેને આપણે કહીશું ક્ષેત્રફળ. તો એ રીતે આપણે પરિમિતિ અને એના ક્ષેત્રફળ વિશે જોવાના છે. તો અહીં શું આપેલું છે કે આયુષ અને દીક્ષાએ ચિત્રો દોર્યા. આયુષે તેનું ચિત્ર 7 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. તો દીક્ષાએ તેનું ચિત્ર 40 સેન્ટીમીટર લંબાઈ અને 35 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. હવે આ બંને ચિત્રો અલગ અલગ ફ્રેમમાં મળવાના છે અને લેમિનેશન કરવાનું છે. જો લેમિનેશન કરવાનો ખર્ચ 3 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર હોય તો કોનો વધુ ખર્ચ થાય? અને જો લેમિનેશનનો ખર્ચ, અહીં ફ્રેમ કરવાનો ખર્ચ 3 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર અને લેમિનેશનનો ખર્ચ 2 રૂપિયા પ્રતિ ચોરસ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય? તો અહીં આપણે ફ્રેમ એટલે શું છે? ફ્રેમ એટલે જે આપણે ચિત્ર દોર્યું છે એનું બોર્ડરનો ભાગ આવશે. તો ફ્રેમ શોધવા માટે આપણે શું કરીશું? એનું પરિમિતિ શોધીશું. અને અહીં લેમિનેશન એટલે આખા ભાગ પર લેમિનેશન, જે એણે ચિત્ર દોર્યું છે એ આખા ચિત્ર પર લેમિનેશન કરવાનું રહેશે. એટલે એના માટે આપણે ક્ષેત્રફળ શોધીશું. અહીં લંબચોરસ આકાર છે તો આપણે બંને ચિત્રોની પરિમિતિ અને ત્યારબાદ બંને ચિત્રોની આપણે ક્ષેત્રફળ શોધીશું. હવે ફ્રેમ કરવાનો ખર્ચ શોધવા માટે આપણે પરિમિતિ શોધવી પડે, અને તે પરિમિતિનો જે જવાબ આવે તેને આપણે ફ્રેમ કરવાનો દર કેટલો છે? 3 રૂપિયા છે, તેની સાથે આપણે ગુણાકાર કરવું પડે. એ જ રીતે લેમિનેશનમાં પણ શું કરવું પડે કે લેમિનેશનનો ખર્ચ શોધવા માટે આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે, અને ત્યારબાદ જે જવાબ આવે એને લેમિનેશનનો ખર્ચ કેટલા આપેલો છે? 2 રૂપિયા પ્રતિ ચોરસ સેન્ટીમીટર, તો તેની સાથે આપણે ગુણાકાર કરવું પડે, અને ત્યારબાદ જોવું પડે કે કોનો ખર્ચ વધારે થાય છે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં પ્રશ્નોના જવાબ મેળવીશું. તો હવે આપણને આગળ એક પ્રયત્ન કરો નો પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના જવાબ શોધવા માટે તમારે શું શોધવું પડે? પરિમિતિ કે ક્ષેત્રફળ? તો અહીં આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, તો તેના માટે આપણે પરિમિતિ કે ક્ષેત્રફળ શોધવું પડે તે આપણે લખવાનો છે. તો વર્ગમાંનું કાળું પાટિયું કેટલી જગ્યા રોકે છે? તો અહીં આપણા ક્લાસમાં જે કાળું પાટિયું છે એ કેટલી જગ્યા રોકે છે તે શોધવું હોય તો અહીં આપણે કાળું પાટિયું તે આખા ભાગ પર જ ગોઠવાયેલું છે, એટલે તેના માટે આપણે શું શોધીશું? ક્ષેત્રફળ. હવે ફૂલોના લંબચોરસ ક્યારાને ફરતેથી બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે? હવે ફૂલનો ક્યારો છે એટલે કે એક બગીચો છે, તેની ફરતે આપણે એ બંધ કરવાનું છે, એટલે આપણને બોર્ડર પર આપણે તાર લગાવવાનો છે. એટલે શું છે? શું શોધીશું આપણે અહીં? પરિમિતિ. પછી શું છે? એક ત્રિકોણાકાર બાગની ફરતે 2 વાર આંટા મારવાથી તમે કેટલું અંતર કાપશો? તો અહીં પણ આપણે ત્રિકોણાકાર બાગની ફરતે આંટા મારવાના છે, એટલે શું છે? શોધીશું આપણે પરિમિતિ શોધીશું. એ જ રીતે એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈએ? તો અહીં લંબચોરસ તરણકુંડ છે તેને ઢાંકવાનો છે, એટલે એના આખા ભાગ પર આપણે પ્લાસ્ટિકની શીટ લગાવવાની છે. તો તેના માટે શું શોધવું પડે? આપણે ક્ષેત્રફળ શોધવું પડે. તો આ રીતે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ ક્યારે શોધવાનું છે એ આપણે આગળના ધોરણમાં શીખી ગયા, તો તેને આપણે યાદ કર્યું. હવે આગળ શું આપેલું છે કે નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર શું થાય? ધારો કે કોઈ આકૃતિ છે તો તેની પરિમિતિ આપણે કેવી રીતે શોધે? તો એની જે ટોટલ બાજુ હોય એની બાજુની સંખ્યા લખવાની છે અને ગુણ્યા એના એક બાજુની લંબાઈ થશે. હવે આપણે જાણીએ છીએ કે અહીં બધી બાજુની લંબાઈ કેવી હોય? નિયમિત બહુકોણમાં બધી બાજુની લંબાઈ સરખી હોય, એટલે આપણે એક બાજુની લંબાઈને તેના બાજુની સંખ્યા વડે ગુણીશું તો આપણને તેની પરિમિતિ મળી જશે.
હવે ચોરસની પરિમિતિ પણ આપણે એ જ રીતે શોધી શકીએ, કારણ કે ચોરસમાં બધી બાજુ કેવી હોય, સમાન હોય. એટલે ચોરસની પરિમિતિ કેવી રીતે શોધાય? બાજુની સંખ્યા કેટલી છે? 4, અને એની એક બાજુની લંબાઈ, એટલે 4 ગુણ્યા આપણે બાજુની લંબાઈ કરીએ તો આપણને ચોરસની પરિમિતિ મળી જશે. એ જ રીતે આપણે લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો લંબચોરસની લંબાઈ કેટલી છે અહીં L અને પહોળાઈ કેટલી છે B. તો આપણે એની પરિમિતિ શોધવી હોય તો એની પરિમિતિ શું થશે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે શું થાય? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કેટલા L અહીં? 2L અને 2B. હવે આપણે બંનેમાંથી 2 કોમન કાઢી લઈએ તો અંદર શું રહી જાય? L વત્તા B. તો લંબચોરસની પરિમિતિનું ક્ષેત્રફળ શું થશે? 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B, એટલે કે એની લંબાઈ અને આપણે પહોળાઈનો સરવાળો કરવાનો છે. ત્યારબાદ આપણે તેને 2 વડે ગુણવાનો છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ જ રીતે ચોરસનું ક્ષેત્રફળ શું થાય? અહીં 2 બાજુઓનો ગુણાકાર કરવાનો છે. તો ચોરસમાં બધી બાજુનું માપ સરખું હોય તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? બાજુ ગુણ્યા બાજુ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં આપણે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ શીખ્યા. હવે અહીં એક આકૃતિ આપેલી છે. શું છે કે તાન્યાને તેનો કાલજ પૂરું કરવા માટે 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ જોઈતો હતો. તેની પાસે 18 સેન્ટીમીટર લંબાઈ અને 18 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈવાળો લંબચોરસ કાગળ હતો. તેણે તેમાંથી 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ કાપી લીધો. તેના મિત્રે બાકીનો કાગળ જોઈને તાન્યાને પૂછ્યું કે હવે આ કાગળની પરિમિતિ વધી કે ઘટી? તો તાન્યા પાસે 28 સેન્ટીમીટર લંબાઈનો અને 21 સેન્ટીમીટર પહોળાઈનો એક લંબચોરસ કાગળ હતો. હવે તેને 4 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ જોઈએ છે. તો એણે એના કાગળમાંથી 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ટુકડો એક કાપી લીધો. તો હવે આ લંબચોરસ કાગળની પરિમિતિ વધી કે ઘટી? હવે આપણે જોઈએ કે પરિમિતિમાં એડી બાજુનું માપ, અહીં એડી બાજુમાંથી આપણે એક ટુકડો કાપી લીધો છે. હવે પરિમિતિ કોને કહેવાય? કે બોર્ડરનું માપ, કુલ માપ, તેને આપણે શું કહીશું? પરિમિતિ. તો અહીં એબી બાજુ તો એમની એમ છે, બીસી બાજુ એમની એમ છે, સીડી બાજુ એમની એમ છે, પરંતુ એડી બાજુમાં અહીં આ જે ભાગ છે એ વધી ગયો. હવે અહીં એડીમાં જે ઉપરની બાજુમાંથી જે ગેપ પડી છે તે તો અહીં નીચેની બાજુ છે જ, પરંતુ આ બે જે ઊભી બાજુઓ છે એ લંબાઈ વધી ગઈ. એટલે આ લંબચોરસની પરિમિતિમાં શું થયો? વધારો થયો. પરંતુ એનું જે ક્ષેત્રફળ છે એ આખું જે આ અંદરનો જે ભાગ છે એમાંથી આટલો ચોરસ ટુકડો કાઢી લીધો, એટલે એનું ક્ષેત્રફળ શું થશે? ઘટશે. તો અહીં શું આપેલું છે કે બાજુ એડીની કુલ લંબાઈ ચોરસ કાપ્યા પછી વધી કે ઘટી? તો બાજુ એડીની કુલ લંબાઈ અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ કાપ્યા પછી વધી છે, કારણ કે એડી આટલે સુધી તો હતું જ, પછી આ જે વચ્ચેનો ભાગ છે એ અહીં આવી ગયો અને ઊભા છે 2 લીટી છે એટલું ભાગ અહીં આપણો લંબાઈ વધે છે. એટલે એડીની લંબાઈ ચોરસ ટુકડો કાપ્યા પછી વધી છે. હવે ક્ષેત્રફળ વધ્યું કે ઘટ્યું? તો ક્ષેત્રફળ શું છે? ક્ષેત્રફળ ઘટે છે. હવે એ જ રીતે એ બીજો ટુકડો કાપે તો અહીં પાછું આપણને પરિમિતિ વધશે, પરંતુ એનું ક્ષેત્રફળ શું થશે? ઘટશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરિમિતિ વધે છે, પરંતુ ક્ષેત્રફળ વધે એ જરૂરી નથી. હવે અહીં એક પ્રયત્ન કરોનો પ્રશ્ન આપેલો છે કે આવા ઘણા આકારો અને કટિંગ્સ માટે આ પ્રયોગ કરો. તમે ચોરસ ખાનાવાળા કાગળ પર આ આકારો દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ ગણી શકો છો. તમે જોયું છે કે પરિમિતિમાં વધારો થાય એનો અર્થ એ નથી કે ક્ષેત્રફળ પણ વધશે. તે આપણે અહીં જોયું કે અહીં પરિમિતિ વધે છે, પરંતુ ક્ષેત્રફળ વધે જરૂરી નથી. અહીં ક્ષેત્રફળ ઘટે છે. આગળ શું આપેલું છે કે પરિમિતિ વધવાની સાથે ક્ષેત્રફળ પણ વધે એવા 2 ઉદાહરણો આપો. તો અહીં આપણે એ જોવાનું છે કે પરિમિતિ વધે અને ક્ષેત્રફળ પણ વધે એવા આપણે 2 ઉદાહરણો આપવાના છે. તો જોઈએ. અહીં મેં એક ચોરસ આકાર લીધો છે, એની સાથે હું એક ખૂણાકર ગોળ ભાગ જોઈન્ટ કરી દઉં તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ભાગનો પરિમિતિમાં વધારો થયો અને ક્ષેત્રફળ પણ આ વર્તુળ જેટલું વધી ગયું. એ જ રીતે અહીં ચોરસ ભાગ છે, એની સાથે હું બીજો ચોરસ ભાગ એના જેવો જ એડ કરી દઉં તો પણ એની પરિમિતિ
શું છે? વધે છે અને સાથે ક્ષેત્રફળ પણ વધે છે. હવે આગળ શું આપેલું? પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવા 2 ઉદાહરણ આપો. તો આપણે શું કરવાનું છે કે પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે એવા 2 ઉદાહરણ આપવાના છે. તો અહીં આપણે જોઈએ કે આ એક ચોરસ આકાર છે. એ કેવો છે? મૂળ આકાર છે. હવે એ ચોરસ આકારમાંથી હું એક ટુકડો કાપી લઉં. એક ટુકડો કાપી લીધો અને એ જે ટુકડો નાનો છે એને મેં સાઈડ પર અહીં મૂકી દીધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આખા આકારની પરિમિતિ વધી ગઈ અને અહીંયાથી મેં જે ટુકડો કાપેલો હતો એ મેં અહીં લગાવી દીધો. તો પરિમિતિ વધે છે પરંતુ ક્ષેત્રફળ તેનું તે જ રહે છે, કારણ કે એ જ ટુકડો જે કાપેલો હતો તે જ અહીંયા લગાવ્યો છે, એટલે ક્ષેત્રફળ તો મૂળ આકાર જેટલું જ રહેવાનું છે અને પરિમિતિ વધે છે. તો અહીં તમારે બીજું ઉદાહરણ જાતે વિચારવાનું છે. હવે આગળ છે ઉદાહરણ નંબર 1. અહીં ઉદાહરણ 1માં શું આપ્યું છે કે 10 મીટર ગુણ્યા 10 મીટર એટલે કે એક ચોરસ દિવાલ છે. ના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું છે. અહીં શું આપેલું છે? દિવાલ કેટલા માપની છે? 10 મીટર ગુણ્યા 10 મીટર એટલે કે લંબાઈ અને પહોળાઈ કેવી છે? 10 મીટર એટલે દિવાલ કેવી છે? ચોરસ છે. એમાં બારણું કેટલા માપનું છે? 3 મીટર ગુણ્યા 2 મીટર એટલે કે એનું લંબાઈ 3 મીટર છે અથવા તો ઊંચાઈ 3 મીટર છે અને એનું લંબાઈ કેટલી છે? 2 મીટર છે. તો અહીં એક ચોરસ દિવાલમાં નાનું બારણું આપેલું છે. હવે આગળ શું છે? એક ચોરસ મીટરના ₹2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. તો અહીં આપણે પહેલાં આખા દિવાલનું ક્ષેત્રફળ શોધીશું અને આપણને એક ચોરસ મીટરનો રંગવાનો ખર્ચ આપી દીધો છે. તો આપણું ક્ષેત્રફળ જેટલું આવશે એટલાને આપણે રંગવાનો ખર્ચ શોધીશું. તો પહેલાં આપણે આખી દિવાલનું ક્ષેત્રફળ શોધીએ. અહીં આપણે બારણાને કલર કરવાનો નથી, માત્ર દિવાલને જ કલર કરવાનો છે. તો અહીં આપણે બારણા સહિત આખી દિવાલનો આપણે ક્ષેત્રફળ શોધીશું અને તેમાંથી આપણે આ બારણાનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો પહેલાં આપણે બારણાનું ક્ષેત્રફળ જોઈએ. બારણું કેવું છે? 3 મીટર ગુણ્યા 2 મીટર એટલે કે લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે એટલે લંબચોરસ છે. તો બારણાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 અને ક્ષેત્રફળ હોવાથી એકમ શું આવશે? મીટરનો વર્ગ. હવે આખું આ જે દિવાલ છે બારણા સહિત તેનું ક્ષેત્રફળ શોધીશું. તો તે કેવું છે? 10 મીટર ગુણ્યા 10 મીટર માપનું એટલે લંબાઈ અને પહોળાઈ સરખી છે એટલે આકાર કેવો છે? એનો ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? બાજુનો વર્ગ. બાજુની લંબાઈનો વર્ગ એટલે શું થાય? વર્ગ એટલે 2 વાર બાજુ ગુણાશે એટલે બાજુ ગુણ્યા બાજુ એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100. ક્ષેત્રફળ હોવાથી એકમ શું થશે? મીટરનો વર્ગ. હવે જે આપણે દિવાલને કલર કરવાનો છે એ બારણાને બાદ કરીને કરવાનો છે એટલે આપણે જે કલર કરવાનો છે તો બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ શું થશે? આખું દિવાલનું ક્ષેત્રફળ એમાંથી આપણે બારણાનું બાદ કરી લઈશું એટલે 100 - 6 કેટલું થયું? 94 મીટરનો વર્ગ. હવે 94 મીટરનો વર્ગ અથવા તો 94 ચોરસ મીટર. તો અહીં એક ચોરસ મીટર રંગવાનો ખર્ચ કેટલો આપેલો છે? ₹2.50. તો તેવા આપણી પાસે કેટલા છે? 94 મીટરનો વર્ગ છે. તો આપણે 94 ને 2.50 વડે ગુણી લઈશું તો આપણને ₹235 મળશે, જે બારણા સિવાયની દિવાલને રંગવાનો કુલ ખર્ચ છે. હવે એ જ પ્રમાણે છે આગળ ઉદાહરણ નંબર 2. અહીં ઉદાહરણ 2 શું આપ્યું છે કે એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેન્ટીમીટરનો વર્ગ છે. જો તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી હશે? અને તે કાગળની પરિમિતિ પણ શોધો. તો અહીં આપણને કાગળનો આકાર કેવો છે? લંબચોરસ અને એનું ક્ષેત્રફળ આપી દીધું છે. હવે તેની લંબાઈ પણ આપેલી છે અને આપણે તેની પહોળાઈ શોધવાની છે. તો આપણે લંબચોરસના આપણે જે કંઈ પણ વિગત આપેલી છે એનું લિસ્ટ બનાવી દઈએ. તો શું આપેલું છે? આપણને લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ આપેલું છે. કેટલું છે? 500 સેન્ટીમીટરનો વર્ગ અને લંબાઈ કેટલી આપેલી છે? 25 સેન્ટીમીટર. હવે આપણને ક્ષેત્રફળ આપેલું છે તો આપણે એના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ
એમાં આપણે ક્ષેત્રફળ આપેલું હોવાથી ક્ષેત્રફળ મૂકી દઈશું અને લંબાઈ આપેલી છે તો લંબાઈ મૂકી દઈશું અને આપણે એના પરથી આપણે પહોળાઈ શોધી શકીશું. તો અહીં આપણે સૂત્ર લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, જ્યાં ક્ષેત્રફળ કેટલું છે 500 અને લંબાઈ કેટલી છે 25 ગુણ્યા B એમના એમ રહેશે. હવે આપણે પહોળાઈ B શોધવાની છે અને બાકીનું બધું B સાથે જે કંઈ પણ છે એ બરાબરની બીજી સાઈડ જશે. તો અહીં B સાથે 25 એમાં છે ગુણાકારમાં છે અને આપણે B શોધવાની છે. તો 25ને આપણે બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે ભાગાકારમાં જશે. એટલે કેટલા થઈ જશે 500 અહીં એમના એમ રહેશે તો 500 ભાગ્યા 25. હવે આપણે 500 ભાગ્યા 25 કરીશું તો કેટલા આવશે 20 સેન્ટીમીટર. તો આપણને શું મળી ગયું પહોળાઈ મળી ગઈ. આપણી પાસે લંબાઈ છે પહોળાઈ છે તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે. તો આપણે કાગળનો આકાર કેવો છે લંબચોરસ. તો આપણે લખી શકીએ કે કાગળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B. આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. અહીં આપણે L અને B મૂકી દઈએ તો 2 એમના એમ રહેશે આગળ ગુણ્યા L એટલે કેટલા 25 આપણને આપેલા જ હતા અને B કેટલા આપણે શોધ્યા પહોળાઈ 20 એટલે 25 વત્તા 20. હવે આપણે 25 વત્તા 20 કરીશું તો કેટલા થશે 45 અને આગળ કેટલા છે ગુણ્યા 2. તો 45 ગુણ્યા 2 કેટલું થશે 90 સેન્ટીમીટર. તો આપણને કાગળની પહોળાઈ કેટલી મળી 20 સેન્ટીમીટર અને તેની પરિમિતિ કેટલી મળી 90 સેન્ટીમીટર. હવે આગળ છે ઉદાહરણ નંબર 3. શું આપેલું છે જોઈએ. અનુ તેના ઘરની સામેના ભાગની ફરતી વાડ કરવા માંગે છે. તેની 3 બાજુઓની લંબાઈ 20 મીટર 12 મીટર અને 12 મીટર છે. તો મીટરના 150 રૂપિયા પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધો. તો અહીં આપણને એક આકૃતિ આપી છે. શું છે અહીં ઘર છે અને એની સામે એક બાગ બનાવેલું છે. હવે આપણે બાગની ફરતે વાડ કરવાની છે તો વાડ ક્યાં કરીશું અહીં આ 3 બાજુઓ પર આપણે વાડ કરીશું. આપણે જે ઘર સાઈડની જે બાજુ છે ત્યાં આપણે વાડ કરવાની નથી. તે સિવાયની 3 બાજુએ આપણે વાડ કરવાની છે. તો આપણે બોર્ડર એટલે કે આપણને બોર્ડરની લંબાઈ જોઈએ. બગીચાની બોર્ડરની લંબાઈ શોધવા માટે આપણે બગીચાની પરિમિતિ શોધીશું. હવે બાજુનું માપ કેટલું છે કે 20 મીટર 12 મીટર અને 12 મીટર. તો આપણે એ 3 બાજુઓનો સરવાળો કરીએ તો આપણને બગીચાની પરિમિતિ મળી જશે. તો આપણે બાગની પહેલાં પરિમિતિ શોધી લઈએ કે 20 મીટર વત્તા 12 મીટર વત્તા 12 મીટર. તો 12 દુ 24 અને 24 27 કેટલા થાય 44 મીટર. હવે 1 મીટરનો વાડ કરવાનો ખર્ચ કેટલા છે 150 રૂપિયા. ટીવી આપણી પાસે કેટલા મીટર આવી 44 મીટર આવ્યું. તો 44 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય 44 ગુણ્યા 150. તો કેટલા થાય 6600 રૂપિયા. હવે એ જ પ્રમાણે આપણે ઉદાહરણ 4 જોઈશું કે એક તાર 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે. તો અહીં બાજુની લંબાઈ ચોરસની એક બાજુની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર. તો આપણે એક ચોરસ આકાર છે કે જેમાં એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો તારને આપણે આ રીતે ચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ખોલીને ફરીથી 12 સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો લંબચોરસની પહોળાઈ કેટલી થશે. ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે. તો અહીં આપણે પહેલાં આપણને ચોરસ તારને આપણે વાળીને ચોરસ બનાવેલું છે જેની એક બાજુની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર. હવે આપણે એ જ તારને ખોલીને લંબચોરસ આકાર બનાવવાનો છે. તો અહીં આપણે પહેલાં ચોરસની આપણે પરિમિતિ શોધી લઈએ જેથી આપણને તારની કુલ લંબાઈ કેટલી છે તે મળી જાય. તો અહીં આપણે તારની લંબાઈ શોધવા માટે ચોરસની પરિમિતિ લઈશું. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો 4 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી છે 10 એટલે 4 ગુણ્યા 10 કેટલા થાય 40 સેન્ટીમીટર. એટલે ટોટલ તારની લંબાઈ કેટલી થઈ 40 સેન્ટીમીટર. હવે તેમાંથી શું બનાવવાનું છે લંબચોરસ બનાવવાનું છે. તો લંબચોરસની લંબાઈ કેટલી આપેલી છે 12 સેન્ટીમીટર.
તો અહીં આપણે હવે લંબચોરસ આકાર બનાવવાનો છે, જેમાં આપણને લંબાઈ એની 12 સેન્ટીમીટર આપેલી છે અને આપણે એની પહોળાઈ શોધવાની છે. તો આપણે જે તારમાંથી ચોરસ બનાવ્યું હતું એ જ તારમાંથી લંબચોરસ બનાવવાનું છે. એટલે આપણને લંબચોરસની આખી પરિમિતિ ખ્યાલ છે, કારણ કે આપણે ચોરસની પરિમિતિ શોધી છે. કેટલી છે? 40 સેન્ટીમીટર. તો તે જ પરિમિતિ લંબચોરસની પણ થશે. તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લગાવીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 * કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીં આપણને લંબાઈ ખ્યાલ છે અને પરિમિતિ પણ ખ્યાલ છે. કેટલી? 40. તો આપણે અહીં કિંમત મૂકી દઈએ અને એના પરથી આપણને પહોળાઈ મળી જશે. હવે અહીં 40 એમના એમ, 2 પણ એમના એમ, L એટલે કેટલા? 12 છે અને પહોળાઈ બી એમના એમ. હવે આપણે બી શોધવાનું છે, એટલે આપણે બીને કરતાં કરીશું. તો બી સાથે જે કંઈ પણ હોય એ બરાબરની બીજી સાઈડ જશે. તો પહેલાં અહીં 2 ગુણાકારમાં છે, તો બરાબરની બીજી સાઈડ જશે તો શું થઈ જશે? ભાગાકારમાં જશે. એટલે 40/2. અહીં 12 વત્તા બી એમના એમ રહેશે. તો 40/2 કેટલા થઈ ગયા? 20. હવે બરાબરની બીજી સાઈડ 20 છે અને બી સાથે 12 સરવાળામાં છે. અહીં માત્ર આપણને બી જોઈએ છે, તો આપણે 12ને બરાબરની બીજી સાઈડ લઈ જશું. તો સરવાળામાં છે તેનું શું થશે? બાદબાકી થશે. તો બરાબરની બીજી સાઈડ 20 એમના એમ રહેશે અને -12. અહીં બી બરાબરની એક સાઈડ રહેશે. તો 20 - 12 કેટલા થઈ ગયા? 8 સેન્ટીમીટર. તો આપણને લંબચોરસની પહોળાઈ મળી ગઈ. હવે આપણને શું માંગેલું છે કે ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે? તો અહીં આપણને લંબચોરસની પહોળાઈ કેટલી મળી? 8 સેન્ટીમીટર. હવે આપણને ચોરસનું માપ ખબર છે, કેટલું છે બાજુનું માપ? 10 સેન્ટીમીટર. તો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ અને ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ આપણને ખ્યાલ આવશે કે કોનું ક્ષેત્રફળ વધારે હશે. તો આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. શું થશે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર? કે બાજુનો વર્ગ. હવે ચોરસની બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર. એટલે 10 × 10. વર્ગ છે એટલે 2 વાર ગુણીશું. 10 × 10 કેટલું થાય? 100 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ છે. શું છે? લંબાઈ × પહોળાઈ. લંબાઈ કેટલી હતી? 12 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી શોધીએ આપણે? 8 સેન્ટીમીટર. તો 12 × 8 કેટલા થાય? 96 સેન્ટીમીટરનો વર્ગ. તો આ બે જવાબ પરથી આપણે કહી શકીએ કે ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. અહીં આપણે જોઈએ કે ચોરસનું અને લંબચોરસની બંનેની પરિમિતિ સરખી છે, પરંતુ ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. હવે આગળ છે ઉદાહરણ 5 કે એક ચોરસ અને એક લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. અહીં ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. જો ચોરસની બાજુ 40 સેન્ટીમીટર હોય અને લંબચોરસની પહોળાઈ 25 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ શોધો. અહીં આપણને ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે એ આપેલું છે, પરંતુ કેટલા છે એ આપેલું નથી અને ચોરસની એક બાજુનું માપ પણ આપેલું છે. હવે આપણને ચોરસની બાજુનું માપ ખ્યાલ હોય તો આપણે એના પરથી ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? બાજુનો વર્ગ એટલે કે બાજુની લંબાઈનો વર્ગ એટલે 40 × 40. તો 40 × 40 કેટલો થાય? 1600 સેન્ટીમીટરનો વર્ગ. તો અહીં ચોરસનું જે ક્ષેત્રફળ થયું એ જ લંબચોરસનું ક્ષેત્રફળ થશે, કારણ કે બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. હવે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું અને એની પહોળાઈ પણ ખબર છે. કેટલી છે? 25 સેન્ટીમીટર. તો આપણે ક્ષેત્રફળ અને એની પહોળાઈ એ બે પરથી આપણે એની લંબાઈ શોધી શકીએ, કારણ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબાઈ × પહોળાઈ. એમાં આપણને એની પહોળાઈ ખ્યાલ છે, એનું ક્ષેત્રફળ ખ્યાલ છે. તો એ સૂત્ર પરથી આપણે એની લંબાઈ શોધી શકીશું. તો લંબાઈ મળી જાય ત્યારબાદ આપણે એની પરિમિતિ પણ શોધી શકીએ છીએ. તો આ જે ઉદાહરણ નંબર 5 છે એ તમારે જાતે કરવાનું રહેશે. થેન્ક યુ.